દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. આદિપુર પોલીસની મોટી સફળતા. ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીના મુદ્દામાલ અને પિસ્ટલ સાથે 2 આરોપી ઝડપાયા. આદિપુર પોલીસે કુલ 8.62 લાખનો કિંમતી મુદ્દામાલ રિકવર કર્યો. કચ્છના આદિપુર પોલીસે આહિર કૃષ્ણનગરમાં રાત્રિના સમયે થયેલ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી 2 રીઢા તસ્કરોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી લીધા છે. ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ MC વાળા અને PSI RM ડુવાની ટીમે સુમાપુર ફાટક નજીક વોચ ગોઠવી પલ્સર બાઇક પર જતા અંજારના વરસામેડીના જગદીશ જીવાભાઈ રાઠોડ અને વસંત રમેશભાઈ વારૈયાને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹8,62,335નો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં એક વિદેશી પિસ્ટલ, 26 જીવતા કારતૂસ, સોના ચાંદીના ઘરેણા, 3 લેપટોપ, 11 મોબાઈલ ફોન અને રોલેક્સ રાડો સહિતની 35 મોંઘી ઘડિયાળો સામેલ છે. આ સામાન તેમણે આદિપુરના રામબાગ રોડ પર આવેલી હવેલીમાંથી ચોર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.